વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ। ગયા ક્લાસમાં આપણે જોયું હતું ધોરણ 8 ની અંદર ગણિતમાં પહેલું જે ચેપ્ટર છે સમય સંખ્યાઓ એનો સ્વાધ્યાય 1.1 ના 3 દાખલા આપણે ગણ્યા। હવે આજે ચોથો પ્રશ્ન કે નીચે આપેલી સંખ્યાઓની વ્યસ્ત સંખ્યાઓ જણાવો। આગળના ક્લાસમાં આપણે જોયું હતું કે વ્યસ્ત કોને કહેવાય, વ્યસ્ત સંખ્યા કોને કહેવાય। તો એની વ્યાખ્યા આપણે આપી હતી વ્યસ્ત સંખ્યાની કે જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય, જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય તો એ બે સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય। અહીંયા આપણે પહેલી સંખ્યાની છે √13 -13 તો -13 ની વ્યસ્ત સંખ્યા કઈ થાય તો કે -13 ને કઈ સંખ્યા સાથે ગુણીએ તો એ બંને સંખ્યાઓનો ગુણાકાર 1 આવે। તો -13 ને બીજા 1/13 વડે ગુણીએ, કઈ સંખ્યા 1/√13 વડે ગુણવામાં આવે તો જવાબ આપણને કેટલો મળશે? 1 મળશે। એટલે √13 ની વ્યસ્ત સંખ્યા કઈ કહેવાય? -1/√13। ખ્યાલ આવ્યો તમને કે √13 ની વ્યસ્ત સંખ્યા -1/13। હવે બીજી સંખ્યા તમે જુઓ કે √13/9 ની વ્યસ્ત સંખ્યા હવે આગળ આપણે વાત કરી હતી કે જ્યારે અંશ અને છેદ સ્વરૂપમાં સંખ્યાઓ આપેલી હોય, અંશમાં અને છેદમાં અંશ અને છેદ સ્વરૂપમાં સંખ્યાઓ આપેલી હોય અને એને વ્યસ્ત શોધવાનો હોય તો એના ચિહ્નમાં કોઈ ફેર પડતો નથી। ફક્ત છેદ અંશમાં જાય અને અંશ છેદમાં આવે એટલે આની વ્યસ્ત સંખ્યા થશે -19/13। જો અંશ અને છેદ બદલાઈ જાય, આનો છેદ કેટલો હતો 19 તો વ્યસ્ત બને એ વખતે 19 ક્યાં ગયા? ઉપર અંશમાં, અને આ અંશમાં કેટલા હતા 13 તો 13 ક્યાં ગયા? છેદ। 1/5 ની વ્યસ્ત સંખ્યા કેટલી થાય તો કે આનો ગુણાકાર આપણે કઈ સંખ્યા સાથે કરીએ? 1/5 નો ગુણાકાર કઈ સંખ્યા સાથે કરીએ તો પરિણામ આપણને 1 મળે। તો આનો ગુણાકાર આપણે 1 સાથે કરીએ, 1/5 ગુણ્યા 5 તો 5 નીકળી જાય તો જવાબ કેટલો મળે? 1। તો આની વ્યસ્ત સંખ્યા કઈ થાય? 5। હવે અહીં ધ્યાન રાખો, √5/8 ગુણ્યા √3/7 આની વ્યસ્ત સંખ્યા તો આના બરાબર પહેલા તો આપણે સાદુરૂપ આપીએ, 5 અને 3 નો ગુણાકાર કરીએ, √5 અને √3 નો ગુણાકાર કરીએ તો 5 તરી 15 પણ બંને સંખ્યાઓ ઋણ હોવાથી જવાબ આપણને કેવો મળશે? ધન મળશે। એટલે કેટલા મળે? 5 તરી 15 15 કેવા આવે? ધન। અને 8 અને 7 નો ગુણાકાર કરીએ તો 8 * 56 એટલે નીચે કેટલા આવે? 56 ની વ્યસ્ત બરાબર। હવે ઉલટાવી નાખીએ, છેદ ક્યાં જશે? અંશમાં, અને અંશ ક્યાં જશે? છેદમાં, એટલે 56/છેદમાં કેટલા આવે? 15। ખ્યાલ આવ્યો તમને આમાં? પહેલા બંનેનું સાદુરૂપ આપો, સાદુરૂપ આપીએ તો એ 15/56 આવે। હવે 15/56 ની વ્યસ્ત સંખ્યા આપણે લઈએ તો કેટલી થાય? 56/15। તે જ રીતે અહીંયા આગળ જો આનો પણ સાદુરૂપ આપવું પડે, આના બરાબર આપણે શું લખી શકીએ કે ઋણ 1 એ અંશમાં છે
અંશમાં છે એટલે અંશ અને અંશનો ગુણાકાર કરીએ તો 2 એકા 2 પરિણામ કેવું આવશે બંને સંખ્યાઓ ઋણ છે અને ગુણાકાર છે એટલે પરિણામ આપણને ધન મળશે એટલે 2 એકા 2 છેદમાં 5 આનું સાદું પાડ્યું તો આપણને 2 પંચમાંશ મળે હવે આની વ્યસ્ત સંખ્યા હવે આને ઉલટે નાખીએ આ 5 એ છેદમાં છે તો 5 ક્યાં જશે અંશમાં અને અંશમાં કેટલા છે 2 એ ક્યાં જશે છેદમાં જાય એટલે વ્યસ્ત સંખ્યા આવશે 5 ના છેદમાં હવે આપણે જોઈએ ઋણ 1 હવે ઋણ 1 નો વ્યસ્ત કેટલો આવશે કે ઋણ 1 નો કઈ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો જવાબ આપણને 1 મળે એટલે ઋણ 1 સાથે તેનો વ્યસ્ત ઋણ 1000 ખ્યાલ આવે તમને વ્યસ્ત સંખ્યાઓ છે કે વ્યસ્ત સંખ્યામાં ફક્ત એટલું યાદ રાખવાનું કે બંને સંખ્યાઓનો ગુણાકાર 1 આવવો જોઈએ માનો કે આ 13 છે ઋણ 13 એ અને એની વ્યસ્ત સંખ્યા -1 ના છેદમાં ઋણ 13 બંનેનો ગુણાકાર કરીએ તો પરિણામ આપણને કેટલું મળશે 1 આની અંદર ચિહ્નો બદલવાના નથી ઋણ સંખ્યા હોય તે ઋણ જ રહે ધન હોય તો ધન જ રહે એના ચિહ્નમાં કોઈ ફેર પડતો નથી ફક્ત અંશ અને છેદ ઉલટાય છે અંશ હોય તો છેદમાં જાય છેદ હોય અંશમાં જાય મિત્રો આ થોડા કાકા આજે 6 પ્રશ્ન છે એ તમારી નોટમાં લખો चलो હવે ધ્યાન રાખો प्रश्न नंबर 5 नीचे આપેલ ગુણાકારની ક્રિયામાં ગુણધર્મનો ઉપયોગ થાય છે તે જણાવો ગુણાકારની ક્રિયામાં ઉપયોગ ગુણધર્મ જણાવો અહીંયા આગળ એમાં પહેલો દાખલો મિત્રો -4 ના છેદમાં 5 ગુણ્યા 1 -4 ના છેદમાં 5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -4 ના છેદમાં 5 બરાબર -4 ના છેદમાં 5 હવે આમાં કયો ગુણધર્મ વપરાયો કયા ગુણધર્મનો ઉપયોગ થયો જો ધ્યાન રાખો અહીંયા આગળ કે -4 ના છેદમાં 5 એનો ગુણાકાર 1 સાથે થયો a બરાબર 1 ગુણ્યા -4 ના છેદમાં 5 બરાબર -4 ના છેદમાં 5 એક સાથે -4 ના છેદમાં 5 નો ગુણાકાર કરવાથી એના પરિણામમાં કોઈ ફેર પડતો નથી એટલે આપણે જ્યારે ગુણધર્મની વાત કરીએ વખતે જોયું હતું કે ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા છે એ કઈ છે 1 1 નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરવામાં આવે તો જવાબ આપણને એ સંખ્યા જ મળે છે એટલે આની અંદર આ કયો ગુણધર્મ કહેવાય તો કે ગુણાકાર વિશે તટસ્થ સંખ્યાનો
ગુણાકાર વિશે તટસ્થ સંખ્યાનો અસ્તિત્વ અથવા તો ગુણાકારનો એકમ ઘટક આ વિશે પણ આપણે લખી શકીએ, આમ પણ લખી શકીએ. બીજો આપણે જોઈએ તો કે -13/17 -13/17 ગુણ્યા -2/7 બરાબર -2/7 ગુણ્યા -13/17. આ સંખ્યા જો તમે બરાબર કે -13/17 છે એનો ગુણાકાર -2/7 સાથે કરેલો. એટલે અહીંયા આગળ પહેલું પદ -13/17 અને બીજું પદ -2/7 છે. તો અહીંયા આગળ ફેરવી નાખજો. બીજું જે પદ હતું -2/7 એ આગળ લઈ લો અને પ્રથમ પદ જે હતું -13/17 એ પાછળ લઈ લો. ખ્યાલ આવે તમને? આ પહેલું પદ છે એ અહીંયા આગળ પાછળ જાય છે અને બીજા નંબરનું પદ છે એ આગળ આવે. એનો મતલબ શું કે આ બંને જે પદો આપેલા છે એમના ક્રમ બદલેલા છે. શું કર્યું? આ બંને પદોના ક્રમ બદલ્યા છે અને આ બંને વચ્ચે કયો સંબંધ છે? ગુણાકાર. એટલે આમાં કયો ગુણધર્મ વપરાયેલો છે? તો કે ગુણાકાર વિશે ક્રમનો ગુણધર્મ. ગુણાકાર વિશે ક્રમનો ગુણધર્મ. કયો ગુણધર્મ કહેવાય? ગુણાકાર વિશે ક્રમનો ગુણધર્મ. ખ્યાલ આવી ગયો? હવે ત્રીજો આપણે જોઈએ ઋણ 19/29 ઋણ 19/29 ગુણ્યા 29/19 બરાબર 1. અહીંયા આ ઋણ 19/29 છે. ઋણ 19/29 છે. એનો ગુણાકાર આ 29/19 સાથે છે. એટલે એનો મતલબ શું થયો? આ જે પદ આપેલું છે ઋણ 19/29 એની આ વ્યસ્ત સંખ્યા છે. શું કર્યો? -19/29 ની વ્યસ્ત સંખ્યા 29/19 બરાબર કેટલો મળ્યો? 1. એટલે આના માટે ગુણધર્મ કયો આવે? તો કે ગુણાકાર વિશે વ્યસ્ત સંખ્યા. શું કહેવાય? ગુણાકાર વિશે વ્યસ્ત સંખ્યા. આ જરા નોટમાં લખી લો તમે. चलो આગળ જુઓ. સ્વાધ્યાય 1.2 ઉપર જઈએ. એના આધારના દાખલા લઈએ. પહેલા સમજી લો એક વસ્તુ.
0 1 2 3 4 આ બાજુ આવે -1 -2 -3 આનંદ સુધી વિસ્તરે છે આગળ મેં વાત કરી હતી કે સંખ્યા રેખાઓ પર શૂન્યની ડાબી બાજુ જતા જઈએ એમ સંખ્યાઓ નાની થતી જાય સંખ્યા રેખા પર શૂન્યની જમણી બાજુ જતા જઈએ એમ સંખ્યાઓ મોટી થતી જાય એ આપણે સમજેલા છે હવે કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચે સંખ્યા રેખાઓ પર આપેલી સમય સંખ્યાઓની અંદર કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચે બીજી કેટલી સમય સંખ્યાઓ આવે તો એક વાત કરું તો ઋણ 2 છે અને અહીંયા આપણે લઈએ 3 ઋણ 2 અને આ ઋણ 3 એની વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવેલી છે તો કે ઋણ 1 0 1 અને 2 ઋણ 2 અને 3 વચ્ચે સમય સંખ્યાઓ કઈ છે ઋણ 1 0 1 અને 2 આ તો તમે સંખ્યા રેખા પર આપણે દોરેલી છે લખેલી છે એટલે કે આ સિવાય પણ બીજી ઘણી બધી અંદર આવી છે દાખલા તરીકે આ બે નંબરની વાત કરું આ એક અને આ બીજો આ એક અને બે વચ્ચે પણ ઘણી બધી સમય સંખ્યાઓ આવેલી છે તમને લખે એ વળી કેમ તો કે આપણે આના એક સરખા 10 ભાગ પાડીએ સમજો આગળ આ 1 અને 2 ની વાત કરું માનો કે અહીંયા આગળ તમારે આ 1 છે અને આ જે છે 2 ફક્ત 1 અને 2 ની વાત કરું તો આના એક સરખા આપણે ભાગ પાડીએ 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો આ જે ભાગ છે એને શું કહેવાય 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 1.9 1.10 એટલે તો અહીંયા આગળ આપણે કઈ દેખાતું નથી જુઓ કે અહીંયા આગળ 1 અને 2 ની વચ્ચે કઈ નથી પણ એના પર તમે સંખ્યા રેખા ઉપર આ બીજી સંખ્યાઓ દર્શાવી કે 1 અને 2 ની વચ્ચે આ સંખ્યાઓ પણ આવેલી છે એક અને 2 ફક્ત આની વાત કરી એની વચ્ચે પણ આ સંખ્યાઓ આવેલી આમ આપણને ઘણી બધી સમય સંખ્યાઓ મળી છે આના આધારે આપણે સ્વાધ્યાય 1.2 ના દાખલા જોવાના હવે પહેલી એક સંખ્યા આપણને આપેલી છે 7/4 આ એક સંખ્યા આપી છે કે 7/4 આ 7/4 જે છે એને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું અહીંયા પહેલા આપણે નક્કી કરવું પડે કે 7/4 એ સંખ્યા રેખા ઉપર આપણે દોરીએ બતાવીએ તો કઈ બે સંખ્યાઓ વચ્ચે આવશે 7/4 એ સંખ્યા રેખા ઉપર કઈ બે સંખ્યાઓ વચ્ચે આવશે તો નક્કી કેવી રીતે કરવાનું કે જો અંશ મોટો છે અને છેદ નાનો 7 ને આપણે 4 વડે ભાગીએ તો 4 એકા 4 આ રીતે
7 ભાગ્યા 4 4 એકા 4 શેષ કેટલો વધે છે ભાગફળ કેટલો આવ્યો 1 પછી આગળ ચલાવીએ આપણે ભાગ તો અહીંયા આગળ દશાંશ ચિહ્ન મૂકીએ શૂન્ય મૂકીએ 7 ચોક 4 સત્તા 28 जवाब આગળ ચાલશે શેષ 2 વધે છે જવાબ 1.7 જેવો આવે 1.7 નો મતલબ શું થયો 1 કરતા કંઈક વધારે સંખ્યા રેખા ઉપર 1 કરતા કંઈક વધારે છે એટલે 1 કરતા થોડા મોટા તો 1 ની જમણી બાજુ આપણે જોઈએ તો બીજી કઈ સંખ્યા આવે 2 તો આ જે 7 ચતુર્થાંશ એ સંખ્યા રેખા ઉપર કઈ બે સંખ્યા વચ્ચે હશે તો કે 1 અને 2 વચ્ચે તો આ રીતે તમારે અહીંયા આગળ સંખ્યા રેખા દોરવાની અહીંયા આગળ લખી 0 1 2 આપણે નક્કી કર્યું કે આ જે છે એ 1 અને 2 વચ્ચે છે એટલે લખવાનું કે 7 ચતુર્થાંશ એ संख्या रेखा पर 1 અને 2 ની વચ્ચે આવેલી સંખ્યા છે હવે એ નક્કી થઈ ગયું કે 1 અને 2 વચ્ચે આવે હવે 1 અને 2 વચ્ચે આમાં કઈ રીતે આવશે એના માટે 7 ચતુર્થાંશ તમે ભાગાકાર કર્યો ભાગફળ કેટલો આવ્યો 1.7 ની આસપાસ કંઈક આવ્યો હવે આને આપણે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીએ અને આને તો કેવી રીતે 4 ના 4 4 એકા 4 4 ને 3 7 એટલે 1.3 ચતુર્થાંશ કહેવાય 7 ચતુર્થાંશ ને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીએ તો 1.3 ચતુર્થાંશ એટલે એક તો પૂર્ણાંક છે અને પછી બીજા વધારાના કેટલા તો બાકીના જે છે આ એક તો છે અને 1 અને 2 વચ્ચે જે છે તેના એક સરખા કેટલા ભાગ કરવાના 4 ભાગ અને એમાંથી કયો ભાગ લેવાનો ત્રીજો ભાગ એટલે આ 1 2 3 અને 4 એટલે અહીંયા આગળ થશે 1.1 ચતુર્થાંશ 1.2 ચતુર્થાંશ 1.3 ચતુર્થાંશ ખ્યાલ આવી ગયો હવે એમાં 1.3 ચતુર્થાંશ ને આ જે બિંદુ છે એને તમારે આ રીતે દર્શાવવું એ 7 ચતુર્થાંશનો બિંદુ છે આ રીતે તમે સંખ્યા રેખા ઉપર બિંદુઓનું નિરૂપણ કરી શકો આ જરા નોંધમાં તમે ઉતારી ચાલો મિત્રો હવે આના પછીના દાખલા નેક્સ્ટ ક્લાસમાં આપણે જોઈશું